દેહદાનની આ બાબત ભાવનાત્મક સંવેદનાત્મક છે. સમાજમાં અંગદાનની જાગૃતિ માટે ઉત્તમ કાર્ય પણ છે. વિદ્યાનગર મેડિકલના વિદ્યાર્થીઓને એનેટોમી શીખવા 17 માસ અગાઉ દેહદાન કરાયેલ. સ્વર્ગીય પ્રજેશ પટેલના પાર્થિવ શરીરના કરાયા અંતિમ સંસ્કાર. વિદેશમાં મૃત્યુ પામનાર ભારતીય નાગરિકનો પાર્થિવ દેહ દેશમાં લાવીને દેહદાન કર્યાની દેશની સૌપ્રથમ ઘટના. આણંદ જિલ્લાના ઓડ ગામના વતની મુંબઈમાં રહેતા અને અંગદાન માટે કામ કરતી ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલે કાળજે પથ્થર મૂકીને સમાજને નવી દિશા બતાવી હતી. પ્રકાશભાઈના કેનેડામાં રહેતા 39 વર્ષીય પુત્ર પ્રજેશ પટેલનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. 30 એપ્રિલ 2024ના રોજ સ્વર્ગસ્થ પ્રજેશ પટેલના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવ્યો હતો. માતા પિતા અને સ્વર્ગસ્થ પ્રજેશભાઈના ધર્મપત્ની સેજલબેને દુઃખની ઘડીમાં મેડિકલના વિદ્યાર્થીઓને એનેટોમી શીખવા માટે પ્રજેશ પટેલના પાર્થિવ દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો. ડોનેટ લાઈફ સંસ્થાના સંસ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ અગ્રણીઓના સહયોગથી વિદ્યાનગરની જે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચને પાર્થિવ દેહનું દાન કરાયું. સ્વર્ગસ્થ પ્રજેશ પટેલના દેહદાન થકી 100થી વધુ વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા મળી હોવાનું કોલેજના ડીન ડૉક્ટર સરિતાબેને જણાવ્યું હતું. કોલેજ દ્વારા ગતરોજ સ્વર્ગસ્થ પ્રજેશ પ્રકાશભાઈ પટેલના પાર્થિવ દેહનો વૈદિક રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઓડના પટેલ પરિવારને વંદન પ્રણામ. જેઓની યુવાન પુત્ર પતિના પાર્થિવ શરીરનું દેહદાન કરી સમાજની નવી દિશા બતાવી માનવીયતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અંગદાન એક ઈશ્વરીય કાર્ય છે. આપણે સહુ અંગદાન કરાવવા માટે સંકલ્પ કરીએ. બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી ઓર્ગન નિષ્ફળના દર્દી સહિત તેના સમગ્ર પરિવારને નવજીવન સાંપડે છે. સામાન્ય મૃત્યુ થાય તો મેડિકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવાના યજ્ઞમાં દેહદાન કરાવવા કટિબદ્ધ બનીએ. અંગદાન અથવા દેહદાન વિશે માહિતી કે મદદની જરૂર હોય તો ડોનેટ લાઈફનો સંપર્ક કરવા વિનંતી. જેનો મોબાઈલ નંબર 9825609922.